માટે જાય છે, મજૂરી માટે જતો હોય, પોતાનું ઘર-બાર ચલાવવા, કોઈ કોલેજમાં જતા હોય, કોઈ વળી જાનમાં જતા હોય, લગ્નમાં ચાંદલો કરવા જતા હોય, કોઈ ખેડૂત પાણી વાળવા જતો હોય. તો આ નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને નર્મદા પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે. આપણે કે કોઈ પીધેલો હોય, હેલ્મેટ નહીં પહેરે, એને દંડ આપો, અમને કોઈ વાંધો નથી. પણ બિચારો મજૂરીએ જતો હોય, એ સાંજે 500 રૂપિયા ઘર કમાઈને ઘર ચલાવવા માટે આવતો હોય, એને બી ઉભા રહીને દંડ ફટકારવામાં આવે. દંડના મંથલી અમે રિપોર્ટ જોયો તો કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવ્યો. તો નર્મદામાં તો કેવી એટલી રોજગારી છે કે કેવા એટલા માલદાર છે, તો આટલો બધો દંડ ઉઘરાવવામાં આવે અને નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવશે. વીઆઈપી લોકો કેવડિયા આવે છે એને કોઈ પૂછતું નથી, પણ ડેમ મોગરા ખાતે દર્શનાર્થે આવે એની ઇકો બી મૂકી દેવામાં આવે, ફેમિલી હોય એને બી જેલમાં નાખવામાં આવે, 4 વ્હીલ બી મૂકી દેવામાં આવે. તો આ ક્યાંનો ન્યાય છે? એટલે આપણે આજે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે આ પોલીસની હેરાનગતિ અટકાવવામાં આવે. અને આ રેગ્યુલર દંડ તો આટલો થાય જ છે, પણ કેટલી પોલીસ તોડબાજી પણ ઘણી કરે છે. તો અમને કોઈ ચેકપોસ્ટ ગામમાં જોઈતા નથી. તમે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો.